ચાલો તો આપણે જે આપણો અધૂરો પાઠ હતો તે આપણે આ અધૂરો પાઠ જોઈ લઈએ. પ્રાણીઓમાં પોષણ પાઠ 2. અને આગલા સમયે આપણે ક્યાંથી અટકેલા હતા ત્યાંથી આપણે પાઠ જોવાનું છે. શું કહે છે કે દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ ખાડા હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે. તે મુજબ તેમને જુદા જુદા નામ અપાયેલા છે. બરાબર છે. આપણા જે દાંત જે છે એ દાંત અલગ અલગ દાંતના નામ અલગ અલગ હોય છે અને અલગ અલગ દાંતનું કામ પણ અલગ અલગ પ્રકારનું હોય છે. જેમ કે આપણના આગલા જે દાંત હોય છે એ વસ્તુને ચીરવાનું કામ કરે છે. દાઢ જે છે એ વસ્તુને ચાવવાનું કામ કરે છે. ઠીક એવી રીતના જે છે તે આપણા જે જબડા છે એ જબડાની અંદર જેટલા પણ દાંત આવેલા હોય છે એ દાંતોના નામ પણ અલગ અલગ હોય છે અને દરેકનું કાર્ય પણ અલગ અલગ હોય છે. બરાબર છે. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. જુઓ, તમારા હાથ જુઓ, અરીસામાં જોઈને તમારા દાંત ગણો, તમારા દાંતને અનુભવવા તર્જનો ઉપયોગ કરો. તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે? સફરજન અથવા બ્રેડનો એક ટુકડો લો અને આડો બચકું ભરો. કાપવા માટે તમે કયા દાંતનો ઉપયોગ કરો છો? વેધવા, ચીરવા અને ફાડવા માટે કયા દાંતનો ઉપયોગ લેશો? સાથે ચાવવા અને ભરડવા એટલે કે દળવા માટે કયા દાંતનો ઉપયોગ કરો છો તે પણ શોધો. તમારા અવલોકનો કોષ્ટક 2.2માં નોંધો. તો કે અહીંયા જો છે આપણે અહીંયા જે આ દાંતની આકૃતિ આપવામાં આવેલી છે. બરાબર છે. આ આપણું જબડું છે. બરાબર છે. અને દાંત પીઠ છે. બરાબર છે. ઠીક આવી રીતના ઉપર પણ દાંત હોય છે. બરાબર છે. અને દરેકના જે દાંત જે છે દરેક દાંતના નામ અલગ અલગ પ્રકારના હોય છે. કાર્યો પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે આગળના જે દાંત જે છે તે વસ્તુને ચીરવાનું કામ કરે છે. ડાળ વસ્તુને ચાવવાનું કામ કરે છે. પછી અમુક દાંત એવા હોય છે કે શું હોય છે કે ફાડવાનું કામ કરે છે. બરાબર છે. તો આવી રીતના જે છે તે દરેક દાંતનું અલગ અલગ કામ હોય છે અને દરેક દાંતના જે છે તે આકાર પણ અલગ અલગ હોય છે. દાંતની અંદર જે ખાડા હોય છે. બરાબર છે. એ ખાડા પણ દરેક દાંતની અંદર અલગ અલગ પ્રકારના હોય છે. બરાબર છે. તો આ દરેક રીઝન હોય છે. દરેક વસ્તુનું રીઝન હોય છે. એમને વસ્તુ હોતી નથી. આગળ જુઓ શું કહે છે? આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે જેમાંથી લાળ સ્રવે છે. શું તમે ખોરાક પણ લાળની અસર જાણો છો? ચાલો તો કે આપણે જે ખાઈએ છીએ બરાબર છે એ આપણે ખોરાક ખાઈએ અને એ ખોરાક ખાઈએ ત્યારે ચાવીએ છીએ અને ચાવતી ફેરી આપણા એ ખોરાકની અંદર શું ભરે છે? તો કે લાળ ભરે છે. એ લાળથી શું થાય છે? તો કે આપણો ખોરાક નરમ થાય છે અને એ લાળને કારણે પેટમાં ખોરાકને પચવામાં શું થાય છે? તો કે મદદ મળે છે. બરાબર છે. તો એ લાળ ગ્રંથિ છે. ઘણી ફેરી આપણે શું કરતા હોઈએ છીએ કે ખાતા પાણી પીતા હોઈએ છીએ. પરિણામે એ લાળ શું થઈ જતી હોય છે? ધોવાઈ જતી હોય છે અને એ જ્યારે ખોરાક પેટમાં પચતો હોય છે ત્યારે ગુડ અવાજ આવતો હોય છે. પરંતુ એ લાળ ગ્રંથિઓનો અભાવને કારણે એ પેટમાંથી એ અવાજ આવતો હોય છે. પ્રવૃત્તિ 2.3 કસનળી લો, તેને એ અને બી નામ આપો. આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે કે 2 કસનળી લેવાની છે અને એને એ અને બી એનું નામ આપવામાં આવ્યું છે અને એમાં આ લાળને લગતો આ પ્રયોગ છે. જુઓ શું કહે છે? નામ આપો. કસનળી એમાં 1 ચમચી રાંધેલો ખોરાકને 3-5 મિનિટ ચાવ્યા પછી કસનળી બીમાં નાખો. હવે બંને કસનળીમાં 3-4 મિલી પાણી ઉમેરો. બંને કસનળીમાં આયોડીન 2-3 ટીપાં નાખો અને અવલોકન કરો. બંને કસનળીમાં રંગમાં ફેરફાર શા માટે જોવા મળે છે? તમારા પરિણામ સ્વાધ્યાય અને શિક્ષક સાથે ચર્ચા કરો. લાળ એ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. લાળ જે છે તે મેં કીધું ને કે સ્ટાર્ચ જે છે બરાબર છે એ ખોરાક જે છે એ ખોરાકને જે છે તે શર્કરામાં એટલે કે ચાવવામાં પચવામાં મદદરૂપ થાય એમાં એ રૂપાંતર કરે છે. જીભ એ મુખાગૃહના આગળના તળિયે જોડાયેલો માસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને બધી દિશાઓમાં હલનચલન કરી શકે છે. શું તમે જીભના કાર્યો જાણો છો? આપણે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા તથા ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે. જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ. તેની પણ સ્વાદાપૂરો આવેલા છે જેમાંથી ખોરાકના વિવિધ સ્વાદની પરખ થઈ શકે છે. આપણે જુદા જુદા સ્વાદાપૂરોનું સ્થાન નીચે મુજબની પ્રવૃત્તિ કરીને જાણી શકીએ. તો કે આપણું જે જીભ જે છે એ જીભ એ માસલ અંગ છે. એટલે જીભ એક પ્રકારનું માંસ છે. શું છે?
માંસ જે પાછળના ભાગમાં જોડાયેલું હોય છે અને આગળના ભાગમાં શું હોય છે તો કે મુક્ત હોય છે. બીજી વસ્તુ છે જીભનું કામ શું છે તો કે બોલવા માટે, સ્વાદ પારખવા માટે, લાડને ખોરાકની સાથે ભેળવવા માટે એ જીભનું કામ છે. બીજી વસ્તુ જે છે કે જીભના અલગ આ જે જીભ છે જીભના અલગ અલગ ભાગોમાં અલગ અલગ પ્રકારના સ્વાદો જીભ પારખે છે. બરાબર છે. તો એ કયા ભાગમાંથી જીભ કયા પ્રકારનો સ્વાદ પારખે છે તે અહીંયા આપણે જોવાનું છે. જુઓ, આ જે આકૃતિ આપવામાં આવી છે અને જીભનો આગળનો ભાગ જે છે તે કયા કયા પ્રકારનો સ્વાદ કયા ભાગમાંથી પારખે છે તે આપણે અહીંયા જોઈએ. જુઓ શું કહે છે, પ્રવૃત્તિ આપવામાં આવી છે. એક ખાંડનું દ્રાવણ લેવાનું છે, બીજું મીઠાનું દ્રાવણ લેવાનું છે, ત્રીજું લીંબુનો રસ લેવાનું છે ને ચોથું કડવા લીમડાનો રસ લેવાનો છે અથવા કારેલાનો રસ લેવાનો છે. દરેકનું અલગ અલગ દ્રાવણ બનાવવાનું છે અને દરેકનું અલગ અલગ પ્રકારનું દ્રાવણ એટલે કે રસ લેવાનું છે. બીજી વસ્તુ છે 2 નંબર શું આપવામાં આવેલું છે, તમારા કોઈ એક સ્વાધ્યાયને આંખે પટ્ટી બાંધો અને તેણીને જીભ બહાર કાઢવા કહો અને જીભ સાથે જીભ સીધી અને પહોળી સ્થિતિમાં હોવી જોઈએ. તો કે કોઈ એક વ્યક્તિને અથવા એક મિત્રને આપણે લેવાનું છે, તેના આંખે આપણે પાટો બાંધી દેવાનો છે. પછી શું કરવાનું છે કે એક ડીંગલી છે અથવા કોઈ એક પટ્ટી છે જેમાં આપણે દ્રાવણને આપણે બોળવાનું છે અને જીભના અલગ અલગ ભાગમાં એ દ્રાવણને શું કહે છે એ આપણા જે મિત્રના જીભમાં એ અલગ અલગ પ્રકારનું દ્રાવણને શું કરવાનું છે ટચ કરવાનું છે અને પછી કયા ભાગમાંથી કયા પ્રકારનો રસ એ જીભ પારખે છે એનું શું કરવાનું છે તો કે અવલોકન કરવાનું છે. એક શુદ્ધ દાંત કોતરણી લો. આકૃતિ 2.6 દર્શાવ્યા મુજબ એક પછી એક દ્રાવણના નમૂનાને જીભના વિવિધ ભાગ પર મૂકીને ચકાસો. દરેક નમૂના માટે નવી ટૂથપીકનો ઉપયોગ કરો. બરાબર. આગળ તમારા સ્વાધ્યાયને પૂછો કે જીભના કયા ભાગમાં ઘડિયાળ ખાટા અને કડવા પદાર્થો સ્વાદ પારખી શકે છે. પછી આપણા મિત્રને પૂછવાનું છે કે ભાઈ કયા ભાગમાં જીભના કયા ભાગમાં જે ખાટો રસનો સ્વાદ પરખાય છે, કયા ભાગમાં મીઠા રસનો સ્વાદ પરખાય છે, કયા ભાગમાં જે છે તે ખારા રસનો સ્વાદ પરખાય છે. એવી રીતના આપણે એ પછી અવલોકન કરવાનું છે અને એના પરથી આપણે ખ્યાલ આવશે કે જીભનો કયો ભાગ જે છે કયા પ્રકારનો રસ શું કરે છે તો કે પારખે છે. 5મું શું છે, તમે તમારા અવલોકનની નોંધ કરો અને આકૃતિ 2.6 નામ નિર્દેશન કરો. તમારા બીજા સ્વાધ્યાયની સાથે આ પ્રવૃત્તિ કરો. હવે અન્નળી. બરાબર છે. અન્નળી જે છે તે આ અન્નળી જે છે તે અન્નળીનું કામ શું છે? બરાબર છે. ગળેલો ખોરાક અન્નળીમાં થઈને આગળ વધે છે. બરાબર છે. આપણે જે ખોરાક ચાવીએ છીએ એ ચાવેલો ખોરાક અન્નળી મારફતે શરીરના અંદરના ભાગમાં જાય છે. આકૃતિ 2.2 જુઓ, અન્નળી ગળામાં થઈને છાતીમાં, અહીંયા આપણે અન્નળી જોઈ શકીએ છીએ. આ અન્નળી છે અને આ અન્નળી છે અને ખોરાક જે છે એ અન્નળી મારફતે એ ક્યાં જાય છે તો કે જઠરમાં જાય છે. ક્યાં જાય છે? જઠરમાં જાય છે. શું છે જોઈએ આગળ. પ્રવેશે છે. અન્નળીની દિવાલમાં હલનચલનને કારણે ખોરાક નીચેની તરફ ધકેલાય છે. હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે. ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને ઉલટી થઈ જાય છે. ક્યારેક કંઈ ખાધા પછી તમને ઉલટી થઈ હોય તે યાદ કરો અને તેના માટેના કારણો વિચારો. તમારા માતા પિતા અને શિક્ષક સાથે ચર્ચા કરો. ઘણી ફરી શું થાય છે કે આપણે ખોરાક ખાઈએ પણ એ જઠર લેતું નથી, એને રિજેક્ટ કરી દે છે. શું કરી દે છે? રિજેક્ટ કરી દે છે. પરિણામે આપણને શું થઈ જાય છે તો કે ઉલટી થઈ જાય છે. શું થઈ જાય છે? ઉલટી થઈ જાય છે. હવે એ ઉલટી થવાનું કારણ શું છે? તો ઉલટી થવાનું કારણ ઘણી ફરી આપણી તબિયત સારી ન હોય, કાં તો પછી એવો કોઈ ખોરાક હોય કે જે સારો ન હોય. બરાબર છે. તો એ ખરાબ ખોરાકને અથવા એ વસ્તુને જઠર શું કહી દે છે કે અસ્વીકાર કરે, રિજેક્ટ કરી દે. પરિણામે ઉલટી થઈ જાય. આપણને શું થઈ જાય છે? ઉલટી થઈ જાય છે અને ખોરાક બહાર ધકેલાઈ જાય છે. હવે જઠરનું કાર્ય શું છે? આ તો અન્નળીની વાત થઈ ગઈ. હવે જઠરનું કાર્ય શું છે તે આપણે આગળ જોઈએ. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળા જે આકારનો હોય છે, જે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. શું છે? પહોળો ભાગ છે. અને જઠરનો આકાર કેવો હોય છે? જે આકારનો. ઇંગ્લિશનો જે હોય છે તે જે આકારનો હોય છે અને નીચે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નળી દ્વારા ખોરાક લે છે. શું છે? એક અન્નળી મારફતે જઠર શું કરે છે? ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે અને એનો જઠરનો બીજો ભાગ કોના સાથે જોડાયેલો હોય છે તો કે નાના આંતરડા સાથે જોડાયેલો હોય છે. જઠરની અંદરની દિવાલ
શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્રાવ કરે છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ખોરાક સાથે પ્રવેશતા ઘણા બેક્ટેરિયા મારી નાખે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્ય કરવામાં મદદ કરે છે. પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. તો કે પાચક રસો બને, બરાબર છે. અને જે છે તે અમુક જાતના જે છે જે આપણા પેટની અંદર બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા શું થઈ જાય છે, જઠરની અંદર શું થઈ જાય છે તો કે મરી જાય છે. અને પાચક રસો ભળતા આપણા જે કોઈ પણ ખોરાક ખાધેલો હોઈએ એ જઠરનું સરળ ભાષામાં એટલે સરળ શું થઈ જાય છે તો કે પાચક રસો ભળે છે. અને પાચક રસો જે છે એ રસોનું સરળ ઘટકોમાં શું થાય છે તો કે રૂપાંતર થાય છે. એટલે કે સરળ ઘટકોનું રૂપાંતર થાય છે એટલે કે પચે છે. શું થાય છે? પચે છે, હલકો થાય છે અને એ પ્રોટીનને તોડીને પછી સરળ ઘટકોમાં રૂપાંતર થાય છે. હવે નાનું આંતરડું શું થાય છે? નાના આંતરડા વિશે આપણે શું લખેલું છે જોઈએ. નાનાનું આંતરડું એક અત્યંત ગૂંચળામણ અને 7.5 મીટર જેટલું લાંબુ હોય છે. યાદ રાખજો મિત્રો કે નાના આંતરડાની જે લંબાઈ હોય છે તે કેટલી હોય છે તો કે આશરે જે છે તે 7.5 મીટર જેટલું હોય છે. અને એ ગૂંચળામણ જે હોય છે એટલે આપણા ગૂંચળું કરીને આપણા પેટની અંદર શું થયું હોય છે? ફિટ થયેલું હોય છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્રાવ મેળવે છે. એ ઉપરાંત તેની દિવાલ પણ રસોનો સ્રાવ કરે છે. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. કોણ? તો કે યકૃત. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. યાદ રાખજો કે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો કે યકૃત છે. તે પિત્તરસનો સ્રાવ કરે છે. યકૃત શાનો સ્રાવ કરે છે તો કે પિત્તરસનો સ્રાવ કરે છે. યાદ રાખજો જે પિત્તરસ તરીકે ઓળખાતી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. યાદ રાખજો પરીક્ષામાં પૂછી શકાશે કે પિત્તરસ જે છે એ કોને પચવામાં પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે તો કે ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. સ્વાદુપિંડનું એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે. સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરે છે કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. યાદ રાખજો કે સ્વાદુપિંડનું કામ શું છે તો કે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કામ કોનું હોય છે તો કે સ્વાદુરસ પિંડનું હોય છે. તો કે અહીંયા જે છે આપણા શરીરની અંદર જે અલગ અલગ પ્રકારના જે અંગો હોય છે, અલગ અલગ પ્રકારના જે હોય છે તેનું કાર્ય શું કાર્ય કરે છે, એનું ભૂમિકા શું છે આપણા શરીરની અંદર તે અહીંયા આ પાઠની અંદર બતાવવામાં આવેલી છે. અંતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડામાંના નીચેના ભાગમાં પહોંચે છે કે જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. પાચક થયા બાદ કાર્બોદિતોનું ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું ફેટિક એસિડ અને ગ્લિસરોલમાં અને પ્રોટીનનું એમ્યુનો એસિડમાં રૂપાંતરણ કરે છે. તો અહીંયા જે છે કે કયા પ્રકારનું શું કામ છે તે અહીંયા બતાવવામાં આવેલું છે. તો મિત્રો આજના માટે આટલો જ આપણે પાઠ રાખીએ. પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે નાના આંતરડામાં શોષણ ત્યાંથી આપણે પાછું જોઈશું. નહીં તો પાઠ બહુ લાંબો થઈ જશે અને તે મજા નહીં આવશે. તો આજના વિશે આપણે આટલું જ રાખીએ અને નેક્સ્ટ સમયમાં આપણે આ પાઠને પૂર્ણ શું કરી દઈશું તો કે પૂર્ણ કરી દઈશું. અને મિત્રો આ જે વિડીયો જે છે તે વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ સાથે, તમારા જેવા મિત્રો સાથે જે ભણતા હોય, ટ્યુશનની ફી નહીં આપી શકતા હોય બિચારા, તો એ લોકો સાથે શેર કરો જેથી એ લોકો પણ શું કરી શકે તો કે એ લોકોને આ વિડીયો મદદરૂપ થઈ શકે, ભણી શકે. આ મારો વિડીયો બનાવવાનો ફક્ત એટલો જ હેતુ છે કે આપણે જે વિદ્યાનું દાન કરીએ છીએ, વિદ્યા દાન કરવાથી હંમેશા શું થતી હોય છે તો વધતી હોય છે, ઘટતી હોતી નથી. આપણે કોઈ વસ્તુ જાણતા છીએ અને આપણે લોકોને શું કરી રહ્યા છે, શેર કરી રહ્યા છે. તો વધારેમાં વધારે શેર કરો. આ રીતના તમે બીજાની મદદ કરી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને પાઠને પૂર્ણ કરી દઈશું. નમસ્કાર.